મિત્રો આ એક્સિડન્ટ થયું છે જે ગાડી તમને દેખાઈ રહી છે એ BMW ની X3 ગાડી છે અને મિત્રો જોઈ શકો છો કેટલું બધું મેજર એક્સિડન્ટ થયું છે। આ ડ્રાઈવરનો કાબુ ગુમાવતા આ દિવાલ સાથે જે પુલની દિવાલ હતી એની સાથે ભટકાઈ ગઈ છે આ ગાડી। હવે મિત્રો વાત કરીએ આ ગાડીની તો મિત્રો આ BMW ની X3 ગાડી છે અને મિત્રો આ ગાડી લેવા માટે ઘણા બધા લોકો ઉત્સાહ કરતા હોય છે અને મિત્રો ઘણા બધા લોકોની ઈચ્છા પણ એવી હોય છે કે આ ગાડી લઈ। પણ મિત્રો હવે તમને આના ખર્ચાની વાત કરીએ તો આ ગાડી જો આટલી રીતે ભટકાય છે ને અત્યારે હાલમાં દિલ્હીમાં આ BMW ની ડીઝલ ગાડીઓ અથવા ટોટલી ડીઝલ ગાડીઓ જે હતી એ બંધ થઈ છે, જેથી કરીને અહીંયા 2.5 લાખમાં 3 લાખમાં BMW ગાડી મળે છે। તો ઘણા બધા લોકો અહીંથી એવી ટ્રાય મારે છે કે અહીંથી આપણે ગુજરાતથી આ ગાડી લેવા જઈએ અને ગુજરાતથી ગાડી લઈને આપણે ગુજરાતમાં ફેરવીએ। 2.5-3 લાખમાં BMW જ ફેરવાય ને એમ ઘણા લોકોનો એવું વિચાર હોય છે કે અલ્ટો અને વેગેનાર ને એ ભાવમાં જો BMW આવતી હોય તો આ જ ગાડી લેવાય ને, એવા ઘણા બધા લોકોના પ્રશ્ન હતા અને ઘણા બધા લોકો એવી ટ્રાય પણ કરે છે અને ઘણા બધા લઈ પણ આવ્યા છે। હવે જુઓ મિત્રો આ દિવાલ તૂટવાથી હવે પહેલાં તો આ વાત કરીએ સેફ્ટી રેટિંગની તો આ ગાડીની સેફ્ટી રેટિંગ કેવી ગણી શકાય। જો આ દિવાલ આરે ભટકાણી, હવે આ મેજર એક્સિડન્ટ થયું છે તો એક સાઈડ આખી લેવાઈ ગઈ છે। હવે એન્જિનમાં પણ ઘણું બધું આમાં નુકસાની થઈ છે। અમે લાઈવ અહીંયા જોઈને આ વિડીયો ઉતાર્યો પણ હવે મિત્રો જોઈ શકો છો તમે આની બંને એરબેગ પણ નીકળી ગઈ હતી। અને મિત્રો આ વાત કરી દઈએ કે આ જો BMW ની X3 ગાડી છે, જો અંદરનો ભાગ હું તમને બતાવું તો સેફ્ટી રેટિંગ સારી કહેવાય એક પ્રકારની। પણ મિત્રો વાત કરી દઈએ કે બેનને એરબેગ નીકળી ગઈ છે, પણ આગળ એ વાત કરીએ કે આપણે આ જે BMW છે 2.5-3 લાખ રૂપિયા લઈને દિલ્હીથી લઈને આવો અને હવે આવી રીતે એક્સિડન્ટ થાય તમારું, ભગવાન ન કરે થાય પણ કદાચ આવું એક્સિડન્ટ થાય તમારું, તો મિત્રો સામાન્યમાં સામાન્ય આ ગાડીનો ખર્ચો ઓછામાં ઓછો સમજી લ્યો ને 10 લાખના આજુબાજુમાં તમને છે ને 10 લાખ આજુબાજુ હોય ને ત્યારે આ ગાડી હવે રિપેર થાય। હવે મિત્રો 2.5-3 લાખમાં તમે દિલ્હીથી ગાડી તો લઈ આવો પણ મિત્રો સામાન્યમાં સામાન્ય આ 10થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થાય ત્યારે તમને આ ગાડી રિપેર થઈને આવે। તો મિત્રો તમે વિચાર કરી શકો કે આમાં નાનો મોટો અમથો ગોબો એક પડે છે ને તો એક અલ્ટોની કિંમત થાય ને એટલું આમાં સર્વિસિંગ ચાર્જ હોય છે। અને આને BMWની જે કંપનીમાં તમે આને સર્વિસ કરવા લઈ જાઓ ને અમુક પાર્ટ બદલાવાનો હોય ને એમાં તમારે એક વેગેનાર ગાડી આવી જાય એટલી તો મોંઘી આની સર્વિસ હોય છે। તો મિત્રો જોઈ શકો છો કે આવી રીતે દિવાલમાં ભટકાવાની આ જે મેજર એક્સિડન્ટ થયું છે, મુદ્દો આપણો બીજો કાંઈ નથી પણ મુદ્દો આપણો એ જ છે કે તમે તમારું 2.5-3 લાખનું બજેટ હોય તો BMW લેવા ન જાઓ, 5-10 લાખનું બજેટ હોય તો BMW તમે ના લ્યો, કારણ કે આ બધી શોખની જ વસ્તુ છે અને આ બધી વસ્તુ છે ને એ બધું રિપેર કરાવવા જાઓ કે સર્વિસ સ્ટેશને જાઓ ને તો આમાં બહુ મોટા એવા ખર્ચા આવતા હોય છે, જેથી કરીને તમારે આ ગાડી વેચી પણ નહીં શકો અને એની જગ્યાએ તમે કાંઈ વસ્તુ આ ગાડીએ જશે ને તમારા પૈસા પણ જશે। અને મિત્રો આની જગ્યાએ તમે અલ્ટો કે વેગેનાર કે સ્વિફ્ટ લઈ લ્યો, જો તમારું 4-5 લાખનું બજેટ હોય કે 2-3 લાખનું બજેટ હોય તો આ દિલ્હી લેવા આ ગાડીને ના જવાય। આ ગાડી કરતાં સ્વિફ્ટ લઈ લ્યો એક જૂની એવી, અથવા તો તમે અલ્ટો વેગેનાર લઈ લ્યો તો એ હોન્ડાના રિપેરિંગ કામમાં રિપેરિંગ એનું થઈ જાય, બધું હોન્ડાના ભાવમાં એની સર્વિસે થઈ જાય। પણ મિત્રો આ વસ્તુ એના પાટે હોન્ડાના ભાવમાં જ મળી જાય જે મારુતિ સુઝુકી કંપનીના હોય છે। પણ મિત્રો આ વસ્તુ લેવાની ભૂલ તમે ન કરતા, કેમ કે તમારું 5-7-10 લાખ સુધીનું બજેટ હોય ને તો પણ તમારા રૂપિયા જાય। આમાં નાનો એવો ગોબો પડે ને તો આમાં 50-60 હજાર રૂપિયા ગોબો ઉપાડવાના લે છે। તો મિત્રો તમે સમજી શકો છો કે આવડું મેજર એક્સિડન્ટ છે, 2 એરબેગ નીકળી ગઈ છે, આગળનું એન્જિનમાં ડેમેજિંગ સારું થયું છે, આગળથી આ આગી ગાડી લેવાઈ ગઈ છે। તો મિત્રો સામાન્યમાં સામાન્ય તમે આમાં કેટલો ખર્ચ ગણી શકો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવો અને આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો। અને આ જે તમારા મિત્ર હોય જે BMWના શોખીન હોય એના વિડીયો શેર જરૂરથી કરી નાખો। થેન્ક યુ, ધન્યવાદ।